વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખલાસ। 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલો નથી। ઘરેલુ ગેસનો પુરવઠો પણ થયો ઓછો। રોજ 2 ગાડી આવતી હતી તે હવે 1 ગાડી મળી રહી છે। કોમર્શિયલ ગેસનો પુરવઠો આવતો બંધ થઈ ગયો છે। વડોદરાથી સમાચાર। વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસનો પુરવઠો ખલાસ થયો। 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના બોટલો જ નથી। આગળ અછત છે ગેસની તે એના માટે કંઈક વિકલ્પ ગોતવાનો હોય બધાને। નાનો માણસ હોય કે મોટો માણસ હોય કે રેસિડેન્શિયલી હોય એ પોતાનું ગોતી શકે। નાના માણસને એટલી તકલીફ ના પડે પણ મોટા માણસને તો વધારે તકલીફ પડે, કેમ કે એના ઉપર જ લોકોના ઘર ચાલતા હોય। ગેસના વિકલ્પ તરીકે ગેસ તો અત્યારે છે ત્યાર સુધી ચાલે, પછી ના હોય તો આપણી જૂની પદ્ધતિ અપનાવવાની, જેનાથી આપણો વ્યવસાય ચાલે। હવે એજન્સી વાળા શું કહે છે? એજન્સી વાળા તો એવું જ કહે છે આગળથી માલ નહીં, શોર્ટેજ છે એટલે નહીં આપતો, આવશે ત્યારે મળશે। શું નામ આપનું? પ્રકાશચંદ્ર કાલુરામજી રાવલ। અત્યારે અમારી જોડે રોજ સ્ટોક આવતો જ હોય છે, પણ અત્યારે અમે ફર્સ્ટ આઉટ તરીકે જે વહેલા બુકિંગ છે એ લોકોને અમે બોટલ આપી રહ્યા છે। અત્યારે રોજની અમારી જોડે 1 ગાડી આવતી હોય છે અને એ પ્રમાણે અમે ડિલિવરી કરતા હોઈએ છીએ। હા, કોમર્શિયલ બોટલો અત્યારે કંપનીએ અને સરકારે બંધ કરેલા છે, કારણ કે જે ઘરગથ્થુ વપરાશ છે એ લોકોને પૂરતો સ્ટોક મળી રહે એ માટે કોમર્શિયલ બોટલો અત્યારે બંધ કરેલ છે। મારી એક અપીલ છે શહેરના નાગરિકોને કે મહેરબાની કરીને કોઈ બ્લેકમાં બોટલ મળતો હોય એવા લોકો જોડે લેશો નહીં, અને આવું કોઈ કૃત્ય કરતું હોય તરત તંત્રને જાણ કરો, એટલે આવા અનિષ્ટ તત્વોને દબાઈ શકીએ અમે। ઘરેલું ગેસની અછત નથી, પણ અમારી જોડે માંગણી વધારે છે એટલે અછત દેખાય છે। જેને જરૂર છે એવા લોકોને બોટલો મળતા જ રહે છે।